શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો અને મારો કચ્છડો તો બારે માસ મિત્રો. તો મિત્રો, આપણી આ કચ્છ ધરાને બારે માસ એમ શા માટે કહેવામાં આવે છે? તો આવો મિત્રો, એવા જ એક ઐતિહાસિક જગ્યાની આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. અને આ કચ્છડો બારે માસ એમ શા માટે કહેવામાં આવે છે એનો આ ઇતિહાસ સાથે વણાયેલું છે. તો ચાલો મિત્રો, આપણે જઈએ એ ઐતિહાસિક જગ્યા જોવા. નમસ્કાર મિત્રો, હું છું લાલજી મેર અને આજે આપણે આવી ગયા છીએ કચ્છના એક એવા ઐતિહાસિક જગ્યાએ જે એક સમયનું જાહો જલાલી ભર્યું આ બંદર કહેવામાં આવતું હતું. એવા જ આ લખપત તાલુકાનું આ લખપત કિલ્લો તેમજ લખપત બંદર પણ કહેવામાં આવતું. અને આજે પણ આ આપણું બંદર એક પર્યટક તેમજ ઐતિહાસિક જગ્યા બની ગઈ છે. અને એ જૂના જમાનામાં લોકો કઈ રીતે પોતાનો વહીવટ કરતા હતા એવું જ આ બંદર છે મિત્રો. આ બંદર અહીંયા દેશમાંથી તેમજ બીજા દેશમાંથી માલ સામાન આયાત કરવામાં આવી હતી, નિકાસ કરવામાં આવી હતી. એવું આ જાહો જલાલી ભર્યું લખપત બંદર જે ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડરને જોડતું આ એક બંદર છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે અહીંયાનો ઇતિહાસ જોઈશું અને તેનું ખૂબ જ સુંદર મજાનું જૂનું ઐતિહાસિક કિલ્લાનું આપણે ઝાંખી કરાવીશું. અને વધારેમાં મિત્રો, અહીંયા જે રેફ્યુજી ફિલ્મનું શૂટિંગ 2000 સાલમાં થયું હતું, તેમાં રેફ્યુજી મૂવીમાં અભિષેક બચ્ચન, કરીના કપૂર અહીંયા જ શૂટિંગનું મોટે ભાગે આ જગ્યા પર કરવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો, આ જગ્યાનું જે શૂટિંગ થયું હતું એ જગ્યા પણ હું તમને બતાવીશ અને તેમનો ઇતિહાસ પણ બતાવીશ. તો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહેજો, ખાસ વધારે ખૂબ જ જાણવાની મજા આવશે. આમ તો મિત્રો, આ એક નાનકડું ગામડું છે, પણ એને લખપત તાલુકો નામ આપવામાં આવ્યું કારણ કે અહીંયા હજારો લાખોની કિંમતનો માલ સામાન આયાત થતો, નિકાસ થતો હતો. અને એમની આ જાહો જલાલીને લીધે એનું નામ લખપત ગામ પડ્યું એવું માનવામાં આવે છે મિત્રો. અને વધારેમાં કહીએ તો લખપત તાલુકો પણ અહીંયા કહેવામાં આવે છે મિત્રો. અહીંયા આવવા માટે તમે એવું વાત કરી દઉં તો માતાના મઠથી લગભગ 41 કિલોમીટરના અંતરે તેમજ કોટેશ્વર નારાયણ સરોવરથી લગભગ 40 કિલોમીટર અંતરે આ લખપત તાલુકો જે લખપત કિલ્લો કહી શકાય એ આવેલું છે. અને મિત્રો, ખૂબ જ સુંદર મજાનો ઐતિહાસિક સ્થળ છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, લખપત આજે પણ મુખ્ય દરવાજો પહોંચી ગયા છે આપણે. અને જે જોઈ રહ્યા છો ભૂરા અને લાલ પથ્થર જે બાજુ બંને કોઠા બનાવવા આવ્યા છે, આજે પણ તે એમના એમ જ ઊભા છે. અને ખૂબ જ સુંદર મજાનું જે બાંધકામ તમે જોઈ રહ્યા છો મિત્રો. અને દરવાજામાં પ્રવેશતા જ એક નાની તકતી લગાવવામાં આવી છે, જેમાં ભુજવાળો નાકો, જકાત નાકો એવું લખવામાં આવ્યું છે. લખપતમાં આપનું સ્વાગત છે એવું લખવામાં આવ્યું છે. અને સુંદર મજાનું જે ઇતિહાસ થોડો વર્ણવવામાં આવ્યો છે કે સદીઓ પૂર્વે ભારતના વિવિધ વિસ્તારોમાંથી વહાણવટા દ્વારા લખપત બંદર પર માલ સામાન ઉતારવામાં આવતો અને ભુજ તરફથી આવતા માર્ગ પર લખપતના કિલ્લાની દક્ષિણે આવેલી દિવાલની અંદરની બાજુએ મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો. અને 4 પ્રવેશ દ્વારોમાં વિશિષ્ટ બારીઓ પણ રાખવામાં આવી છે. અહીં એક જકાત નાકું હતું, જ્યાં લખપતમાં પ્રવેશતા પ્રવાસીઓ વેપારીઓ પાસેથી વેરો વસૂલવામાં આવતો હતો. અને જકાત નાકાની બાજુમાં આરબ ચોકીદારનું ઘર હતું, જેને નગરના લોકો નગરના રક્ષણ બદલ મહેતાણું પણ ચૂકવતા હતા. આ માર્ગ સમાંતરે એ ઉત્તરથી દક્ષિણ જતો માર્ગ 18મી સદીના મધ્યમાં રાખો લખપતજીએ બંધાવ્યો હોવાનું માનવામાં આવે છે, જેનો વિસ્તાર 1801માં ફતેહ વિસ્તારીઓએ કર્યો હતો. અને રસ્તામાં જ ગુરુ નાનક દેવજીના ગુરુદ્વાર આવેલું છે, જ્યાં શીખ ધર્મના પ્રથમ ગુરુ પગલાના નિશાન પૂજવામાં અહીં આવી રહ્યા છે. અહીં જૂના જમાનાના મંદિરો, દરગાહો પણ આવેલા છે મિત્રો. એવું પણ માનવામાં આવે છે કે અહીંના આ બંદર પર લાખોનો વહીવટ થતો હોવાથી એનું નામ લખપત રાખવામાં આવ્યું હતું. અને ઐતિહાસિક નોંધ દર્શાવે છે કે 1819ની આસપાસ લખપતના રજવાડા સેનાપતિ અને કચ્છના પ્રખ્યાત નિષ્ણાત જમાદાર ફતેહ મોહમ્મદ, જેમણે કચ્છ કોલંબેલ તરીકે પણ ઓળખવામાં આવ્યું હતું, તેમના ભવ્ય કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. કિલ્લો પોતાની પ્રાચીન માહિતી સાથે અડીખમ ઊભો છે. કચ્છ 1819 અને 2001ના વર્ષ દરમિયાન વિનાશક ભૂકંપને પણ આ હલાવી શક્યો ન હતો મિત્રો. વાત કરીએ તો તેમની દિવાલ છે એ આશરે 7 કિલોમીટર લાંબી છે અને પ્રમુખ બંદર શહેર ગણાતું હતું.
અરબી દેશો, સિંધી દેશો સાથેનો વેપાર અહીં થતો હતો અને સિંધુ નદીનો મુખ પર સ્થિત હોવાથી વાણવટ્ટાનું પ્રાથમિક કેન્દ્ર બન્યું હતું. એવી પણ લોકવાયકા છે કે અહીંનું જે પહેલાંનું ચલણનું કોરીનું અહીંયા દરરોજ 1 લાખ કોરીનું વ્યવહાર થતો હતો, જેને લીધે આ ગામનું નામ લખપત પડ્યું. એમ પણ કહેવામાં આવે છે કે મિત્રો, સમય જતાં જતાં આજે સિંધુ નદી જે લુપ્ત થઈ ગઈ છે, જે ભૂકંપને લીધે કે કોઈ કુદરતી આફતને લીધે સિંધુ નદીનું વહેણ બદલાઈ ગયું અને આજે રણમાં ફેરવાઈ ગયું. અને ત્યારથી અહીંયાનું જે વાહન વ્યવહાર, જે માલસામાન આવવાનું બંધ થઈ ગયું અને ત્યારથી મિત્રો આ લખપતનો કિલ્લો એક ઐતિહાસિક કિલ્લો બની ગયો છે. એટલે જ મિત્રો કહેવાય છે કે આપણે આગળ જોઈએ પ્રમાણે જે કચ્છડો બારે માસ, કારણ કે સિંધુ નદીને કારણે કચ્છમાં બારે માસ હરિયાળી રહેતી હતી, પણ સમય જતાં જે સિંધુ નદીનું વહેણ બદલાઈ ગયું એને લીધે કચ્છ છે એ આજે રણમાં ફેરવાઈ ગયેલું મિત્રો તમે જોઈ રહ્યા છો. અને વાત કરીએ તો અહીંયાનું જે રેફ્યુજી શૂટિંગ છે એ પણ મિત્રો આપણે બતાવીશું. અહીંયા પ્રમાણે આ છે લખપતનો કિલ્લાનો સંપૂર્ણ મેપ છે અને એનું અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ભુજવાળો ટાંકો, ટપાળવાળી બારી, ગેબનશાહ પીરવાળી બારી, પાણીવાળી બારી, કાંઠાવાળો નાકો, ભૂતેશ્વર નાકો, પઠ્ઠા પીર દરગાહ. એવી રીતે મિત્રો અહીંયા અલગ અલગ જે આ કિલ્લો છે એમાં બારી રાખવામાં આવી હતી, એનું નામ આપવામાં આવ્યું હતું, કિલ્લો નામ એવું નામ આપવામાં આવ્યું હતું. અલગ અલગ આ રીતે મિત્રો જે ફરતું હોય, જે હું તમને બતાવી રહ્યો છું કિલ્લો, એ અલગ અલગ જગ્યાના અલગ અલગ નામ આપવામાં આવેલા છે. એ આ નકશામાં દર્શાવવામાં આવ્યા છે મિત્રો. જોઈ રહ્યા છો અહીંયા દૂર થોડું ઝૂમ કરીને મિત્રો તમને બતાવી રહ્યો છું. સૂર્યાસ્ત થઈ રહ્યો છે એટલે આપણે થોડું શૂટિંગ જલ્દી ઉતારવાનું, કારણ કે પછી વિડીયોમાં એટલું બધું રિઝલ્ટ આવશે નહીં. આપણે થોડા અંદર જઈ રહ્યા છીએ અને તમને નજીકથી બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ મિત્રો. વિડીયોમાં જોડાઈ રહેજો. એમાંનો એક કચ્છ જિલ્લાનો જે લખપતનો કિલ્લો મિત્રો હું તમને બતાવી રહ્યો છું. ખૂબ જ સુંદર મજાનો અહીંયા નજારો છે. જૂનવાનો ઐતિહાસિક કિલ્લો બતાવી રહ્યા છીએ અને અહીંયા જો રણ રિઝોર્ટ એવું લખેલું છે. અને અહીંયા મિત્રો તમને આ જે જૂના જમાનાનું એ ટાઈમનો આ દરિયો છે, પોર્ટ છે. હાલમાં મિત્રો આ ખાલી છે મિત્રો. તમારી નજર પહોંચે ત્યાં સુધી આખું રણ છે અને દૂરથી તમે જોશો તો રાત્રે એવું કહેવામાં આવશે કે અહીંયા પાકિસ્તાનની જે લાઇટું, એનું સિટીની લાઇટું અહીંયા તમને જોવા મળે છે મિત્રો. અહીંયા આપણે તમને દૂરથી લખપતનો કિલ્લો બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, વાત કરીએ શૂટિંગની, જે રિફ્યુઝ મૂવીનું શૂટિંગ અહીંયા જ કરવામાં આવ્યું હતું. આ રણ જે તમે જોઈ રહ્યા છો, આ રણમાં શૂટિંગ થયું હતું અને આગળ આપણે જે કિલ્લો છે ત્યાં પણ બતાવીશું, જ્યાં શૂટિંગનો જે અમુક ભાગ શૂટ કર્યો હતો મિત્રો. અહીંયા તમે જે કિલ્લો જોઈ રહ્યા છો એ રેફ્યુજી મૂવીનું અહીંયા ઉપર જે શૂટિંગ અમુક પોર્શન લીધા છે એ ઉપરથી લીધેલા છે. જે રેફ્યુજી મૂવીનું અહીંયા લખપત કિલ્લામાં શૂટિંગ કરવામાં આવ્યું. આપણે લખપતના કિલ્લાની અંદર આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો જે આપણે મેપમાં બતાવ્યા પ્રમાણે અહીંયા બારી બતાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા અવલોકન સ્થળ છે, મતલબ કે વ્યૂ પોઈન્ટ છે કે જે બંદરોમાં જે સામાન આવતો એનું અવલોકન અહીંયાથી થતું હોય છે. તો આપણે મિત્રો ઉપર જઈશું અને માહિતી લઈશું. ખૂબ જ મિત્રો અહીંયા આવો તો થોડું સંભાળીને ચાલવા જેવું છે મિત્રો. ખાસ જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ સુંદર મજાનો વ્યૂ બતાવી રહ્યો છું. તો દર્શક મિત્રો, દૂર તમે જોઈ રહ્યા છો, થોડું ઝૂમ કરીને બતાવી રહ્યો છું. સનસેટ પોઈન્ટ પણ તમને અહીંયા ખૂબ જ સુંદર મજાનો જોઈ રહ્યા છો મિત્રો. અને દર્શક મિત્રો, આ બાજુ ચંદ્રનો ઉદય થઈ ગયો છે, કારણ કે આજે પૂર્ણિમા છે. તો એ પણ એક ખૂબ જ સુંદર મજાનો અહીંયા કુદરતી નજારો મિત્રો તમને બતાવી રહ્યો છું લખપતના કિલ્લા ઉપરથી. તમે દૂર જે મેઇન જે ટાવર છે ત્યાંથી આપણે એન્ટ્રી થઈ છે
જે મેઇન હું તમને બતાવ્યું ત્યાંથી આ બાજુ અને અલગ અલગ જગ્યા છે, અલગ અલગ બારી છે, અલગ અલગ દરવાજા છે મિત્રો. એવી રીતે આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો દૂર દૂર, અને વચ્ચે ગામનું નિવાસ સ્થાન છે, લખપત ગામ છે મિત્રો. અહીંથી આપણે નીચે ઉતરીને ત્યાં સામે જઈશું અને ત્યાંથી પણ તમને બતાવીશું માહિતી. થોડું સંભાળીને ચાલે જેવું છે મિત્રો, કારણ કે આ કિલ્લાની હાઇટ ખૂબ જ વધારે છે મિત્રો. કારણ કે કિલ્લો હોય છે તો એની હાઇટ તો હોય જ છે મિત્રો. કારણ કે આ જે છે એ નિરીક્ષણ પોઈન્ટ હું તમને બતાવી રહ્યો છું, જ્યાંથી નિરીક્ષણ થાય છે કે બોટ વાહન જે સામાન આવતો હોય ક્યાંથી આવે છે, ક્યાં પહોંચ્યો અને કઈ બાજુ જાય છે મિત્રો, કઈ બારીએ જાય છે. જોઈ રહ્યા છો મિત્રો, સૂર્યાસ્ત થઈ ગયો છે પણ ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ મિત્રો. તમને પણ અહીંયા કુદરતી વાતાવરણ દર્શકોને આકર્ષણ થાય એવું અહીંયા ખૂબ જ મજાનું અહીંયા હું તમને બતાવી રહ્યો છું. અહીંથી તમે એક બારી મૂકવામાં આવી છે મિત્રો, કે જેથી કરીને અહીંયાથી તમે નિરીક્ષણ પણ કરી શકે. અને અમારા અહીંયા જો થેન્ક યુ ભાઈ, અમારા દર્શન ટ્રાવેલ્સ વ્લોગના ભાઈ રવિભાઈ પણ જો જોરદાર કિલ્લો ભાઈ. ઐતિહાસિક જે આપણે કચ્છમાં જોયું પહેલી વખત આવડો કિલ્લો જોયો. આ તો ખ્યાલ નહોતો કે આ એક બંદર હતું જૂના જમાનાનું. અને યુટ્યુબને લીધે આજે અમે ઘણું બધું ફરી રહ્યા છીએ, અને એ બધું તમારા આભારી છે મિત્રો. આવો નવો સપોર્ટ કરજો તો હવે આથી પણ વધારે અલગ અલગ તમને બતાવીશું. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા એક ટોપ છે જૂની જમાનાની, અને આજે પણ એવી જ છે, કોઈ જાતનું કાટ કે એવું લાગ્યું નથી મિત્રો. દર્શક મિત્રો, હવે આપણે ફરી વખત રણમાં જઈ રહ્યા છીએ અમારા યુટ્યુબ મિત્રો જોડે. અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ દરવાજા છે ખૂબ જ હેવી, આજે પણ એવા ને એવા છે લાકડાના, જે તમે આ ખીલા જોઈ રહ્યા છો. કારણ કે પહેલાંના જમાનામાં આ દરવાજા જ મેઇન પ્રોટેક્શન હતું, અને દિવાલો જોઈ રહ્યા છો મિત્રો, ખીલા લગાવી દેવામાં આવે છે. અને આ દરવાજો એક આ બાજુ છે નહીં હાલમાં, અને અત્યારે હાલમાં આ બાજુ છે મિત્રો. અને ખૂબ જ સુંદર મજાનો આ બાજુ મિત્રો જઈએ તો ચંદ્ર ભગવાન ઉદય થઈ ગયા છે, અને એ પણ કચ્છના રણમાં. અને ખૂબ જ જોરદાર મિત્રો, મજા આવે એવું જગ્યા મિત્રો અમે આવી ગયા છીએ મિત્રો. ખૂબ જ મજા આવી રહી છે દર્શક મિત્રો, તમને પણ મજા આવશે એવું મને આશા છે. અને કમેન્ટમાં મિત્રો જરૂરથી લખજો કે તમને કેવી મજા આવી મિત્રો. તો મારા વાલા યુટ્યુબ પરિવાર મિત્રોને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને અહીંયા જે લખપતનો કિલ્લો, લખપતનું બંદર, મેં તમને કિલ્લો બતાવ્યો, ખૂબ જ સુંદર મજાનું રણ બતાવ્યું. અને હાલમાં પણ હું રણમાં જ ઊભો છું, પણ હવે સાંજ પડી ગઈ છે, જેથી કરીને વિડીયોની ક્વોલિટી બરાબર આવશે નહીં. અને આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીશું આજનો. તમે જોઈ રહ્યા છો ચંદ્ર ભગવાન પણ સુંદર મજાના ઉગી ગયા છે રણમાં. અને આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ. બધા મારા યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ આભાર વિડીયોને છેલ્લે સુધી જોવા માટે. અને જે મિત્રો નવા હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને અવારનવાર તમને વિડીયો મળતા રહે એલપી મેર વ્લોગ ચેનલ પર. તો અહીંયા વિડીયો પૂરો કરું છું. જય માતે, જય સિયારામ, હર હર મહાદેવ મિત્રો.